આ ભાઈ માયાભાઈ આહિર વિશે ખુલ્લેઆમ શું બોલ્યા? હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે. તમે બધા લોકો જાણો છો હાલ માયાભાઈ આહિર વિવાદમાં આવ્યા છે, કારણ કે કોળી સમાજના લોકો છે એ ખુલ્લેઆમ મેદાનમાં છે. હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને સપોર્ટ કરવો કોળી સમાજના લોકો જે રીતે મેદાનની અંદર છે, હાલ કોળી સમાજના લોકોના સપોર્ટની અંદર ઘણા બધા ભાઈઓ મેદાનની અંદર છે. હવે એક ભાઈએ ખુલ્લેઆમ માયાભાઈ આહિર વિશે જે કહ્યું છે, ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છો. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી અવાનવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે કોળી સમાજના જે રીતે સરપંચ છે તેના પર હુમલો થયો છે. ત્યારબાદ સરપંચનું એવું કેવું છે કે ભાઈ આમની અંદર ધૈર્યભાઈ આહિર અને માયાભાઈ આહિરનો હાથ હોઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક હવે મિત્રો કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક લડવા માટે મેદાનમાં છે. હવે એમાંથી એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે. એ ભાઈનો અવાજ ક્યાંક ને ક્યાંક જે રીતે તમે બધા લોકો આગળ સાંભળી લીધો, એ ભાઈ જે રીતે કહી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તમે શું કહેશો એના વિશે? વિડીયોને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. આ તો આજનો વિડીયો ગમે તો શેર કરી દો. સૌપ્રથમ તમે બધા લોકો વિડીયો જોઈ નાખો. જય કિસાન, જય લખધણી. મારે મારા આહિર સમાજને જણાવવાનું કે હીરા સોલંકીને જીતાડવાવાળા કોણ? અમરેશ ડેરના વિરોધમાં તેથી આહિરે જ હતા ને. રામભાઈ કરીને ખોલેઆમ હીરાભાઈ સોલંકીને જીતાડવાવાળા કોણ? આહિરો જ. ત્યારે ક્યાંય ગયા હતા આહિરો તમે? બરોબર. જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાનની આહિરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેડીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા, ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી. બરોબર. તો હું મારા સમાજને વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ, બરોબર, આપણી બેન દીકરીને આપણે સભ્ય